વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ નવા મંત્રીમંડળમાં પાડીના ધારાસભ્ય કનુ દેસાઈનું સ્થાવત યથાવત રહેતા કાર્યકરોમાં ખુશીનો માહોલ। અહીં શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ વાપી પહોંચતા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું। જનસંપર્ક કાર્યાલયમાં સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। કાર્યકરોએ મંત્રીની મીઠાઈથી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી। મહત્વનું છે કે કનુભાઈ દેસાઈ અગાઉ રાજ્યના નાણામંત્રીનો વિભાગ સંભાળતા હતા, જો કે હવે આ નવા મંત્રીમંડળમાં તેમને શહેરી વિકાસનો હવાલો સોંપવામાં આવ્યો છે। સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્વના જ હોય છે, પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં 50% વસ્તી શહેરમાં વસે છે। હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે, ત્યારે એના માટેનું અગાઉનું આયોજન કરવા માટે તૈયારી શરૂ કરી। તો ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી નરેશ પટેલે ન્યૂઝ 18ની ટીમ સાથે વાતચીત કરી। મંત્રીએ દાવો કર્યો કે પાર્ટી જે જવાબદારી સોંપશે તેને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ। ગમે તેવા પડકારો હોય, પથના સેવા કરવાની પ્રાથમિકતા રહેશે। નરેશ પટેલને આદિજાતિ, કુટીર અને ખાદી ગ્રામોદ્યોગની જવાબદારી સોંપાઈ છે। મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને જેમાં નરેશ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય જે છે તેમને મંત્રી તરીકેના ગઈકાલે શપથ લીધા છે। તેમની સાથે વાત કરીશું। ખૂબ જ મહત્વની જવાબદારી આપને સોંપવામાં આવી છે, કેવી રીતે ઉણા ઉતરશો? સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા મારા શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું કે ફરીવાર મને એક ખૂબ મોટી જવાબદારી આપી છે। ચોક્કસ આજે ધનતેરસનો ખૂબ સારો દિવસ છે। મેં મારા વિભાગનું ટેબલ સંભાળી લીધું છે। આવનારા દિવસોમાં બંને વિભાગો દ્વારા મારા શિરે જે કંઈક જવાબદારી આવી છે અને પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની મારી ફરજ હશે અને એમાં ચોક્કસ હું ઉતરીશ, એમાં કોઈ શંકા નથી। જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે, પણ એક વધુ વિકાસની ગતિથી કામ કરવાની ફરી તક મળી છે, એમાં ચોક્કસ હું આગળ વધીશ। અત્યારે હાલ પહેલી પ્રાથમિકતા શું રહેશે આ જવાબદારી સંભાળ્યા પછી? જવાબદારીથી કામ કરવાનું છે અત્યારે, બસ। બિલકુલ, તો જવાબદારીથી કામ કરવાનું છે અને જે પડકારો આવશે તેને સહન કરીને આગળ વધીશું, તે પ્રકારની વાત નરેશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે। કમિશનર હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો હર્ષ સંઘવીએ સંભાળ્યો છે ચાર્જ। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો। ગણેશ પૂજન અર્ચન કરીને ચાર્જ સંભાળ્યો। શાસ્ત્રોક્ત રીતે પૂજા પાઠ કરી તેમણે આ ચાર્જ સંભાળ્યું છે। અહીં મોટા નેતાઓએ પૂજાપાઠમાં ખાસ હાજરી આપી હતી। તો રાજ્યકક્ષાના મંત્રીનો ચાર્જ સંભાળ્યો। પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા। વિધિ વિધાન સાથે પૂજાપાઠ કરીને તેમણે ચાર્જ સંભાળ્યો। બંને યુવા નેતાઓએ એક સાથે ચાર્જ સંભાળ્યો છે, વિધિ વિધાન સાથે ચાર્જ સંભાળ્યો। તો મંત્રી કાંતિ અમૃતિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો અને નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી। પૂજા વિધિ બાદ તેમણે ચાર્જ સંભાળ્યો। તમામ મંત્રીઓએ પૂજા વિધિ સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। આ ઉપરાંત મંત્રી રીવાબા જાડેજાએ પણ ચાર્જ સંભાળ્યો। મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને મધ્ય ગુજરાતમાંથી આવતા રમણ સોલંકીને મંત્રી બનાવાયા છે। પહેલા દંડક, હવે કેબિનેટ કક્ષાનો દરજ્જો। કેવી રીતે આ સ્થિતિને જોઈ રહ્યા છો, કારણ કે પ્રમોશન થયું છે તમારું ભૂપેન્દ્ર પટેલની સરકારમાં? આમ તો સરકારની વ્યવસ્થામાં જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં સરકારને યોગ્ય લાગે એ પ્રમાણે વ્યવસ્થામાં આવતા હોઈએ છીએ। પહેલાં ઉપદંડકની જવાબદારી હતી, અત્યારે સરકારના એક વિભાગની જવાબદારી છે, પણ અંતે તો જનકલ્યાણના કામોની સરકારની પ્રાથમિકતા છે। જે રીતે પ્રજાનો જનવિશ્વાસ વધ્યો છે, અપેક્ષાઓ વધી છે, એ પ્રમાણમાં બધા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરવાની અમે બધી નીતિ બનાવી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને બધાને જનકલ્યાણના કામોને અગ્રિમતા આપવાની અને પ્રજાની અપેક્ષા મુજબ વિભાગ કેવી રીતે સારું કામ કરી શકે એ ધ્યાન રાખવાનું કહ્યું છે। અને વિશેષ કરીને છેક નીચે સુધી જઈને આખી જે સિસ્ટમ છે, સિસ્ટમને સારી રીતે કેવી રીતે બનાવી શકાય એનું પણ અમને બધાને
એ વિશે થોડુંક માહિતી આપી છે. અમે પણ ચોક્કસ આવનારા સમયમાં સાથે મળીને જે વિભાગની જવાબદારી છે વિભાગની સારી કામગીરી કરી અને સરકાર જે રીતે અપેક્ષા રાખે છે એવું પરફોર્મન્સ આપવા માટેની મારી તૈયારી છે. અન્ન અને નાગરિક પુરવઠો આપને આપવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો અનેક વખત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે છેવાડા લોકો સુધી પહોંચાતું નથી. આ સ્થિતિ આ જે ચેન છે એને કેવી રીતે તમે સાર્થક કરશો? હા, એ ચોક્કસ અમે એક ટીમ તરીકે બેસીને આની ચોક્કસ વિચારણા કરીશું. થોડો પ્રવાસ પણ કરીશું, જિલ્લા સ્તરે જઈશું, છેક લાભાર્થી સુધી પહોંચીને પણ આ સિસ્ટમને પૂરી સમજીશું અને પછી કંઈક નાના મોટા સુધારા વધારા હશે તો હું આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈને પણ મળીને એ દિશામાં અમે આગળ વધીશું. મધ્ય ગુજરાતમાંથી આપ આવો છો, કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ત્યાં આ પ્રકારની સેંધ વર્ષો પછી લાગી છે, ત્યારે આને વધુ મજબૂત કરવા માટે કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે કેટલા પડકાર પણ તમે જોઈ રહ્યા છો? આમ તો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતની રાજનીતિની શરૂઆત કરી છે અને એ રાજનીતિ ખરેખર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની પણ જે પોલિસી છે કે ભાઈ પ્રજા કલ્યાણના કામોને કેવી રીતે અગ્રિમતા આપવી, પ્રશ્ન નાનો હોય કે જે એની રજૂઆત મુજબનો હોય એને સમજીને એનું સમાધાન કેવી રીતે લાવી શકાય અને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન 100% કરીશું. અને મને વિશ્વાસ છે કે એ વિભાગમાં જે કંઈક જવાબદારીની ભાગ હશે, સરકારનો જે કંઈક ભાગ હશે, સરકારની જે અપેક્ષા હશે એ પ્રમાણે અમે કામ કરીશું. પ્રજાના જન્મ